વાલા સ્વજનો યાદ રાખજો કે દીકરીની વેવિશાળ કરવાનો સમય આવે ત્યારે માત્ર પૈસા જોઈને ના આપી દેશા. પહેલા વેલું કુળ જોવું, બીજું જેની હારે લગ્ન કરવા છે એનું ચારિત્ર્ય અને એનો સ્વભાવ જોઈ લેવો. સંપત્તિ ગમે તેટલી હોય પણ જો સ્વભાવ સારો ન હોય તો એ સંપત્તિને શું કરવી છે. ત્રીજું, રૂપ જોવું. પૈસા માટે થઈ અને કજોડું ભેગું ન કરવું. હવે મેં તમને કહ્યું હતું કે હજારો વર્ષ પહેલા માં રૂકમિણીએ આ સંસારના સૌ યુવાન ભાઈ બહેનો માટે અને યુવાન દીકરા દીકરીઓના મા બાપ માટે જે સંદેશો ભગવાન અહીંયા માં રૂકમિણીએ પરમાત્મા સુધી પહોંચાડ્યો, એ મારે તમને કહેવો છે કે દીકરા અને દીકરીના વેવિશાળના સમયે કેટલી વસ્તુ જોવી જોઈએ એનો સંદેશો છે. શું જોવું જોઈએ? અત્યારે તો એક જ વસ્તુ જોવાય છે, પૈસો. પૈસા વાળા હોય એટલે આપી દઈએ. પણ માં રૂકમિણીએ ભગવાનને સંબોધન કરતા કહ્યું, ભગવાન, તમારી સાથે લગ્ન કર્યા એનું પહેલું વહેલું કોઈ કારણ હોય તો તમારું ખાનદાન સારું છે, તમારું કુળ સારું છે. કાત્વા મુકુંદ મહતે કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણધામ અભિરાત્મતુલ્યમ હીરાપતિં કુલવતી ન વૃણીત કન્યા કાલેન્દ્રસિંહ નરલોકવનો ભેરા. ભગવાન, તમને પસંદ કર્યા એમાં 6-7 વસ્તુ એવી છે જેમાં પહેલું વહેલું તમારું કુળ સારું છે, તમારું ખાનદાન સારું છે. બીજું, ભગવાન, તમારું ચારિત્ર્ય સારું છે, તમારો સ્વભાવ સારો છે. વાલા સ્વજનો યાદ રાખજો કે દીકરીની વેવિશાળ કરવાનો સમય આવે ત્યારે માત્ર પૈસા જોઈને ના આપી દેશા. પહેલા વેલું કુળ જોવું, બીજું જેની હારે લગ્ન કરવા છે એનું ચારિત્ર્ય અને એનો સ્વભાવ જોઈ લેવો. સંપત્તિ ગમે તેટલી હોય પણ જો સ્વભાવ સારો ન હોય તો એ સંપત્તિને શું કરવી છે. ત્રીજું, રૂપ જોવું. પૈસા માટે થઈ અને કજોડું ભેગું ન કરવું. દીકરો અને આપણી દીકરી એટલે કે આપણા દીકરો, દીકરાની વહુ, દીકરી પક્ષના લોકો એની દીકરી અને એના જમાઈ, આ એવું જોડું ભેગું કરે કે કદાચ તમારી દીકરી ભલે નાના માણસના ઘરે આપી હોય, ભલે ભાડાની ગાડીમાં તમારા ઘરે આવે, અરે બસમાં બેસીને કેમ નથી આવતી દીકરીને જમાઈ, પણ તમારા આંગણે આવીને ઉભા રહે તો તમારું આંગણું દીપી ઉઠે એવું જોડલું ભેગું કરજો. પૈસા હાટુથી કજોડું ભેગું કરતા નહીં. ઘણી વખત અમને એમ થાય આ કેમ આ ભેગું થયું છે, પછી ખબર પડે કે ઓહો, અહીંયા તો બીજું કઈ જોયું જ નથી, ખાલી સંપત્તિ જ જોવામાં આવી છે, પૈસો જ જોયો છે. માટે પરમાત્મા અને માં રૂકમિણીના આ સંવાદમાં બતાવ્યું કે રૂપ જોવું. ત્રીજા સ્થાને રૂપ, પહેલા સ્થાને કુળ જોવું, બીજા સ્થાને એનો સ્વભાવ અને ચારિત્ર્ય જોવું, ત્રીજા સ્થાને એનું રૂપ જોવું. ચોથા સ્થાને વિદ્યા જોવી. ચોથા સ્થાનમાં ભણેલો છે કે નહીં. નહીં તો હિસાબ કરવા તમારી પાસે બેહાડશે, હિસાબ તમારી પાસે કરાવશે. તો વિદ્યા જોવી, ઉંમર જોવી. વિદ્યા વયો દ્રવિણ. છઠ્ઠા સ્થાને પૈસો જોવું અને પછીના સ્થાને ઘર જોવું. તો ભગવાન, આ બધી જ વસ્તુ મેં તમારામાં જોઈ છે અને આ ક્રમશઃ જોઈ છે. આડાવડું કરવાનું ના પાડી છે.
આપણે શું કરીએ, પહેલા સ્થાને પૈસો જોઈએ, પછી રૂપ જોઈએ, ઘર જોઈએ, સંસ્કારની બધું તો હાવ છેલ્લે રાખ્યું આપણે. માટે માં રૂકમિણીએ ભગવાનને કહ્યું, પ્રભુ મેં તમારામાં આ બધા જ ગુણો જોયા ને એટલે મેં તમને પતિ તરીકે સ્વીકાર્યા છે.